પલસાણા ગામે બેંક ઓફ બરોડાના એટીએમમાં ચોરીની કોશિશ, પોલીસની ઝડપી કાર્યવાહીથી આરોપી ઝડપાયો। સુરતના પલસાણા ગામે બેંક ઓફ બરોડાના એટીએમ રૂમમાં તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ થયો હતો। ઘટના બાદ પલસાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને પલસાણા ગામેથી ઝડપી પાડ્યો હતો। આરોપી એટીએમમાં તોડફોડ કરીને નાણાં ચોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે સમયે સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ થઈ હતી। પોલીસે ઘટનાની તપાસમાં આશરે નાણાંની રકમ સુરક્ષિત હોવાનું જણાયું છે। પલસાણા પોલીસની ઝડપી કાર્યવાહીથી એટીએમ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને આરોપી સામે કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે।